નમસ્કાર મિત્રો, હું ધર્મેશ રાવલ. મનની વાત નવી ઉર્જા સાથે. આજે 5મી એપ્રિલ. બાળક ચાલવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં તેના પગ ડગમગતા હોય છે. ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધતો જાય છે, કાબુ વધતો જાય છે અને તેના પગલાં વ્યવસ્થિત અને મક્કમ થતા જાય છે. છેવટે તે સંતુલિત રીતે ચાલતા શીખી જાય છે. એટલું જ નહીં, દોડતા અને કૂદતા પણ શીખી જાય છે. પણ આ બધું એકદમ એકસાથે નથી થતું મિત્રો. દરેક પગલું તેનો સમય માગે છે. આવું જ શ્રદ્ધાનું છે. તે ધીરે ધીરે વિકસતી જાય છે. એકદમ એકસાથે ઘણી બધી શ્રદ્ધા આવતી નથી, પણ જેમ જેમ તેના માર્ગમાં કસોટીઓ આવતી જાય છે તેમ તેમ તે વધારે દ્રઢ થતી જાય છે અને તમને તે કસોટીમાંથી પાર ઉતરવાનું બળ પણ આપે છે. અંતે તમને તમારા મૂળ મારામાં સલામત રોપાયેલા મળે છે, એ જ સમજ સાથે કે મારી સહાયથી તમે બધું જ કરી શકશો, કારણ હું તમારી અંદર સક્રિય હોઉં છું. તમે બધું કરી શકો તેવી શક્તિ તમને આપવા ઈચ્છું છું. સહાયતાના આ કાયમી સ્ત્રોતને ઓળખી લો. તેની મદદ, શક્તિ અને પ્રેરણાથી સમૃદ્ધ થતા જાઓ અને તેને માટે આભાર વ્યક્ત કરવાનું કદી ન ચૂકો. કશું આપમેળે એમ મળતું નથી મિત્રો. મારો હાથ દરેક પ્રાપ્તિમાં હોય છે, તેને પીછાણો. ઈશ્વરે અહીંયા જે વાત રજૂ કરી છે, અહીંયા અમે આપની સમક્ષ મૂકીએ છીએ. અસ્તુ મિત્રો.